રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા રમતગમત મંત્રી હર્ષ સંઘવી સમગ્ર વાત કરવામાં આવે તો રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો। તારીખ 18 થી 21 માર્ચ દરમિયાન યોજનારા આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું। આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ જગતમાં એક નવો આયામ ઉમેરાયો। તેમજ મંત્રીએ આ મેગા સ્પોર્ટ ઇવેન્ટની શરૂઆત કરતા જણાવ્યું હતું કે આ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાઈ રહ્યું છે, ત્યારે ભગવાન સોમનાથની શક્તિ ખેલાડીઓની શક્તિનો સુભગ સમન્વય ચોક્કસ ઉત્તમ પરિણામો આપશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો। સમુદ્રની લહેરો સાથે રમતોના ઉલ્લાસની ટેગલાઇન સાથે ઉજવાઈ રહેલા આ બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું। આ બીચ સ્પોર્ટ સ્પર્ધામાં 2500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। આગામી સમયમાં વધુ સુવિધા ઊભી કરવા સાથે દેશભરમાં ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે। આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા યુવાનોને રમતગમત ક્ષેત્રે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેનાથી યુવાનોને તેની પ્રતિભા દર્શાવતી તક મળશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું। આ અવસરે રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ તેમજ કલરફૂલો, આતશબાજી તેમજ રંગબેરંગી ફુગાવો અવકાશમાં ઉડાડવા સાથે બીચ સ્પોર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો। જે કે ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।